હનુમાન જન્મોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તેમજ અખંડ રામધૂનનું આયોજન. શ્રી હઠીલા હનુમાન મંદિરે શ્રી હનુમાન જન્મ મહોત્સવ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમ તેમજ અખંડ રામધૂનનું આયોજન. શ્રી રામ જય રામ મંત્રની અખંડ ધૂનની શરૂઆત તારીખ 5/4/2025 શનિવાર સમય સવારે 6 કલાકથી કરવામાં આવશે અને તેની પૂર્ણાહુતિ તારીખ 12/4/2024 શનિવાર સમય સવારે 6 કલાકે કરવામાં આવશે. વડોદરા શહેરના હૃદયમાં એટલે કે સુરસાગર તળાવ કિનારે શ્રી હઠીલા હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. વર્ષોથી પરંપરા મુજબ આ મંદિરમાં રામનવમી પર્વથી લઈ હનુમાન જન્મોત્સવ સુધી અખંડ રામધૂન થતી હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 5/4/2025 શનિવાર પ્રાતઃકાળ સવારે 6 કલાકે રામધૂનની શરૂઆત કરવામાં આવશે. શ્રી હઠીલા હનુમાન મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી મહારાજની સમક્ષ ભક્તો દ્વારા પ્રદક્ષિણા કરી શ્રી રામ જય રામની ધૂન કરવામાં આવે છે. તેમજ સાંજે 9 કલાકે કાછિયા યુવક મંડળ દ્વારા અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રામ ભક્તો દ્વારા રામધૂન કરવામાં આવે છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસે હનુમાન જન્મોત્સવ ઉજવવામાં આવે છે. પૌરાણિક અને ધાર્મિક માન્યતા મુજબ આ દિવસે સંકટ મોચન હનુમાનજીનું અવતરણ થયું હતું, એટલે આખા દેશમાં તેમના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે. હઠીલા હનુમાનજી મંદિરમાં હનુમાન જન્મોત્સવના નિમિત્તે દિવસે મંગલા દર્શન બપોરે 4 કલાકે, શ્રી સત્યનારાયણની કથા સંધ્યાકાળે શ્રી હઠીલા હનુમાનજીના શણગાર દર્શન અને રાત્રે 8:30 કલાકે વડોદરા શહેરના યુવા વક્તા શ્રી દર્શન ભટ્ટના સ્વમુખે સુંદરકાંડ પાઠનું અને ભજનની સાથે આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રી રામને એવા ભક્તો તો પ્રિય છે જેમના નામનું નિત્ય રટણ કરતા હોય છે. આવો સર્વ મળીને અખંડ રામધૂનમાં જોડાવા હાર્દિક નિમંત્રણ મહંત શ્રી દીપેનવન ગોસ્વામી તરફથી. જય શ્યારામ. સર્વ વડોદરાવાસીને આપણે જણાવવાનું કે આપણે સુસાગર કિનારે આવેલું શ્રી હઠીલા હનુમાન મંદિર ખાતે આપણે વર્ષોની પરંપરાગત રીતે આવતું શ્રી રામ જય રામની ધૂન જે તારીખ 5/4 શનિવારે સવારે 6 વાગે તેની શરૂઆત કરવામાં આવશે અને તેની પૂર્ણાહુતિ તારીખ 12/4 હનુમાન જન્મોત્સવ સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ થશે. અને આ જે શ્રી રામ જય રામની ધૂન છે એ નિજ મંદિરની અંદર દાદાને પ્રદક્ષિણા કરતા કરવામાં આવે છે. તથા રાતે 9 કલાકે કાછિયા મંડળ આવે છે, લક્ષ્મી નારાયણ, એ લોકો ધૂન કરે છે જે 9 થી રાતના 12 વાગે અને 12 થી 4 સવારના બીજું એક મંડળ આવે છે કાછિયાઓનું, તે કરે છે. આ તમામનો લાભ લેવા મારે નમ્ર વિનંતી છે વડોદરાવાસીને. તથા ત્યારબાદ તારીખ 12 જન્મ ઉત્સવ નિમિત્તે સવારે દાદાને 5:30 કલાકે જન્મ કરવામાં આવશે. તથા પછી 8 વાગે સવારના આપણે હનુમાન યાગનું બી આયોજન કર્યું છે, તેનો બી દર્શનનો લાભ લેવા બપોરે 4 વાગે શ્રી સત્યનારાયણની કથા તથા રાતે 8:30 કલાકે દર્શન ભટ્ટના સ્વકંઠે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે. આ તમામનો જે સાપ્તાહિક અમે જે કાર્યક્રમ રાખ્યો છે તથા દાદાને અદ્ભુત અમે વાઘાના બી અમે દર્શન કરાવીશું ભક્તોને, તો તમામનો લાભ લેવા અમારે નમ્ર વિનંતી છે. જય સિયારામ.